નમસ્કાર. આત્મનિર્માણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આપણે જેલરનો જે કોર્સ ચાલુ કર્યો છે, જે ક્રેશ કોર્સની અંદર આજે આપણે 5મો એક્ટ જોઈ રહ્યા છીએ, જેને ધ રીપાટ્રિએશન ઓફ પ્રિઝનર એક્ટ 2003 જે છે એને આપણે જોવાનો પ્રયત્ન કરશું. બની શકે કે આના 2 થી 3 વિડીયો મારે મૂકવા પડે, કારણ કે એક્ટ થોડોક લાંબો છે. ઓકે, 22 પેજ છે એટલે 2 વિડીયો તો મિનિમમ થશે જ. પણ હું જે સમજાવીશ બહુ વ્યવસ્થિત રીતે સમજાવીશ અને તમારે આની અંદર કોઈ પણ જાતની કન્ફ્યુઝન નહીં રહે. બરાબર? કદાચ મેં હ્યુમન રાઇટ એક્ટ જે છે એ થોડુંક સ્પીડમાં ચલાવ્યો હતો, તો એના માટે એવું કોઈ પ્રશ્ન હોય એની અંદર પણ તો તમે મને બિંદાસ પૂછી શકો છો. અને જે પણ મિત્રો જેલરના મારા કોર્સની અંદર જોડાવા માંગે છે, તો એના માટે 3,000 રૂપિયા ફીસ રહેશે એની. બરાબર? અને એને તમે ગૂગલ પે 7874777705 ઉપરથી તમે 05 આ નંબર ઉપર તમે ગૂગલ પે કરી શકો છો. ફોનપે હોય તો ફોનપે કરી શકો છો, અને પેટીએમ હોય તો પેટીએમ પણ કરી શકો છો. બરાબર? આ ત્રણેય માધ્યમથી આની અંદર ફીસ સ્વીકારી લેવામાં આવશે અને તમને જેલરનો જે કોર્સ છે એ કોર્સની અંદર એડ કરી દેવામાં આવશે, જેની અંદર હું 1 મહિનાની અંદર તમારા 15 એક્ટ કવર કરવાનો છું. બરાબર? જેથી તમે મેક્સિમમ એનું રિવિઝન કરી શકો અને આ 15 એક્ટ વ્યવસ્થિત તમે કરીને જશો તો એક્ઝામની અંદર ઇન્ટરવ્યૂમાં તમારું નામ ચોક્કસપણે આવી જશે. તો ચલો, હવે આપણે આ સમય વધારે નહીં બગાડીએ, કારણ કે સમય આપણા માટે ખૂબ જ કિંમતી છે. તો સેક્શન 1 શું કહે છે? ધીસ એક્ટ મે બી કોલ્ડ રીપાટ્રિએશન ઓફ પ્રિઝનર્સ એક્ટ 2003. આ એક્ટને ખાસ યાદ રાખજો, આ એક્ટને ધ રીપાટ્રિએશન ઓફ પ્રિઝનર એક્ટ 2003 તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આનું ફૂલ ફોર્મ તમને પૂછી શકે છે. આની અંદર જો કન્ફ્યુઝન કરવા માટે રીપાટ્રિએશન છે ને, એની જગ્યાએ તમને બીજા કોઈ શબ્દો આવી શકે છે સેમ સ્પેલિંગવાળા, તો મિસ્ટેક ના કરતા સ્પેલિંગ પણ આનો જોઈ લેજો. કદાચ ઓપ્શન જે છે એ ગુજરાતીમાં હશે કે નહીં એ મને ખ્યાલ નથી, પરંતુ ઇંગ્લિશમાં જે છે એ ઓપ્શન આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ. અને ગુજરાતીમાં જો પૂછવામાં આવે તો આનું પ્યોર ગુજરાતી જે છે એ પ્રત્યાવર્તન થશે. બરાબર? કેદીઓનો પ્રત્યાવર્તન કાયદો 2003 તરીકે તમે આને ઓળખી શકો છો. બરાબર? ગુજરાતીમાં એવી રીતે લખેલું હશે. અને બીજું સેક્શન શું કહે છે? ઇન ધીસ એક્ટ અનલેસ ધ કન્ટેક્સ અધરવાઇઝ રિકવર્સ. બરાબર? જ્યાં સુધી કન્ટેક્સની જરૂર નહીં હોય ત્યાં સુધી આ બધી ડેફિનેશન છે એ આ એક્ટ પ્રમાણે ગણવામાં આવશે. એનો મતલબ શું થશે કે ભાઈ કન્ટેક્સની ક્યારે જરૂર પડે? સપોઝ આ એક્ટની અંદર પ્રિઝન જે છે એ પ્રિઝન શબ્દને જરૂરિયાત પડી ગઈ, તો આ એક્ટ માટે પ્રિઝન છે એટલે એક સંદર્ભની જરૂર પડી ગઈ ત્યાં આગળ. બરાબર? તો પ્રિઝન માટે ધ પ્રિઝન એક્ટ 1894, બરાબર, એવી રીતે લખેલું હશે. કારણ કે જનરલી જે છે એ સંદર્ભ આ જે છે ને ધ પ્રિઝન એક્ટ 1894 એ આ એક્ટ માટેનો સંદર્ભ થઈ ગયો. તો જ્યાં આગળ સંદર્ભની જરૂર હશે ત્યાં સંદર્ભ લખેલો હશે, અને ના જરૂર હોય